જીગીબેન, જીગીબેન, મારે ખીર બનાવી હતી ને તે થોડા ચોખા હોય તો આપો. હા લાવ થોડી ખોળ મળશે. ખોળ પણ કાજુ બદામ મળશે થોડા તમારે. કાજુ બદામ હા લાવ. દૂધ લાવી હતી પણ ઓછું પડે એવું લાગે ને તે થોડું દૂધ આપો. ખીર બનાવી આખી ચખાડજો ખાલી. ગોળે થઈ શકું તમે ખીર બનાવતા કેટલી વાર લાગે ખબર? કેટલો તો ગેસ મળો. આવી વાત જાતે બનાવીને ખાઈ લો. આ મોટો માગવા વાળો આ તો કેટલી જબરી હો. જબરી ઓળખી જાય તું તો. ક્યારેક ક્યારેક તો એવું થાય કે ઘરેથી ભાગી જો. ભાગીને છો અને શાકભાજી લેતા આવો. ક્યારેક ક્યારેક થાય, અત્યારે નહીં જતું. ના ના અત્યારે છો અને શાકભાજી લઈ આવો. અને વેણી લાવજો પાછા. તમારે જેવું ના લાવતા. મારા જેવું એટલે હળેલું. મમ્મી હવે પપ્પાને જોજે. પપ્પા કેવા સિરિયલ નો તલ્લીન થઈ ગયા. આમ તો એમ કેતા મને સિરિયલ જોવી નહીં ગમતી. તમે આમાં હાથે સિરિયલ જોવા માંડ્યા? સિરિયલ જોવામાં બહુ મજા આવતી લાગે નહીં? મજા તો ઠીક પણ એટલી ખબર પડી જાય તો મોટા ચોલ્લા વાળો બૈરો હોય ને બહુ ખતરનાક હોય. જો આ પેલી કોકિલા જો. મમ્મી ખાવાનું શું બનાવ્યું? ખીચડી. મમ્મી રિયાઝ એક્ટિવા ઠોકીએ પપ્પાને કહી દઉં. સેન્ડવિચ ખાઈ. પપ્પા ગળપણની પ્રથમ નિશાની કઈ? માથામાં ધોળા આવે એટલે, ના ના દાંતામાં કરંટીઓ પડી એટલે, ના ના ખોટું. દવાખાનું, રોગ, ટેન્શન. ના ના એ ખોટું. તો માથામાં ટાલ પડી જાય, વાળ બધા પડી જાય એટલે. તો દૂધ કઈ જાય ભાઈ? જ્યારે પત્ની શક કરવાનું બંધ કરે ને ત્યારે.